નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર જે આન્સર બુક એટલે કે જે પુરવણી આવે છે તે પુરવણીની અંદર કઈ કઈ માહિતી ભરવાની રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, બધાને આવતીકાલે જે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે તેના વતી બોર્ડની પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ખૂબ સારી જાય અને સારા એવી ટકાવારી સાથે ઉત્તીર્ણ થાઓ એવી મારી ચેનલ વતી સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ જોઈશું કે જે તમને જવાબવાહી આપવામાં આવે છે એટલે કે જે તમને પુરવણી આપવામાં આવે છે તે બોર્ડની પરીક્ષાની પુરવણી કેવી હશે અને પુરવણીને તમારે કઈ કઈ વિગતો ભરવાની રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળની અંદર પુરવણી ભરવાની અંદર જે એની કોલમની અંદર ઘણી બધી ભૂલો કરતા હોય છે. તો તે બધી ખાસ આપણે જોઈએ કે કયા કોલમની અંદર તમારે શું લખવાનું રહેશે, શું માહિતી ભરવાની રહેશે તે પણ ખાસ આપણે જોઈએ. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો અને જો પહેલી વખત ચેનલ પર આવ્યા તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો આવી જ તમારી જે તમને પુરવણી આપવામાં આવશે બોર્ડની પરીક્ષાની અંદર તેનું પ્રથમ પેજ તમારે સંપૂર્ણ અહીં જે મારે ડિસ્પ્લે પર તમને દેખાય છે એવું જ રહેશે. તો મિત્રો, ખાસ આપણે જોઈએ તો કોલમ વિશેની વાત કરીએ તો પ્રથમ જે કોલમ છે અહીં તમારે જો પરીક્ષાનો કેન્દ્ર ક્રમાંક નંબર જો કોલમ બતાવશે. તો મિત્રો, તમારે પરીક્ષાર્થીનો કેન્દ્ર ક્રમાંક નંબર ક્યાંથી લખવાનો છે તે પણ ખાસ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે રિસિપ્ટ હશે, જે પરીક્ષાની રિસિપ્ટ હશે તેની અંદર મિત્રો જો અહીં કેન્દ્ર ક્રમાંક તમારે બતાવેલો છે, તમે જુઓ તો અહીં કેન્દ્ર ક્રમાંક તમને બતાવે છે. તો તે કેન્દ્ર ક્રમાંક પરથી જે અહીં કેન્દ્ર ક્રમાંક છે એ કેન્દ્ર ક્રમાંક નંબર તમારી સ્કૂલની અંદર જે તમારી સ્કૂલનો કેન્દ્ર ક્રમાંક હશે તે કેન્દ્ર ક્રમાંક તમારે અહીં જે આ કોલમની અંદર તમારે લખવાનો રહેશે. એટલે પ્રથમ કોલમની અંદર કે જે તમને કેન્દ્ર નંબર જે અહીં વિડીયોની અંદર 5008 નામનો કેન્દ્ર નંબર બતાવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે કેન્દ્ર નંબરની અંદર તમારી શાળાનો જે રિસિપ્ટની અંદર જે કેન્દ્ર નંબર છે તે કેન્દ્ર નંબર તમારે લખવાનો રહેશે. બીજું જે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમને જે કોલમ દેખાય છે પરીક્ષાર્થીની સહી, એટલે જે મિત્રો તમે રિસિપ્ટની અંદર તમે જે સહી કરી છે તે જ સહી તમારે અહીં પુરવણીના જે કોલમની અંદર તમારે સહી કરવાની રહેશે. એના પછી બીજું મિત્રો જોઈએ તો બારકોડ, જે બારકોડ સ્ટીકર છે અહીં તમારે જે કોલમ છે તેની અંદર વ્હાઇટ કલરનો બારકોડ સ્ટીકર લાગશે. તો તે બારકોડ સ્ટીકરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે તમારી પુરવણી પર બીજા કોઈ વિદ્યાર્થીનો બારકોડ સ્ટીકર ન લાગી જાય તે તમારે ખાસ ચકાસવાનું રહેશે. એટલે જે સુપરવિઝર ખંડ નિરીક્ષક છે તે જે તમારી પુરવણી પર તમને જે વ્હાઇટ કલરનો બારકોડ સ્ટીકર લગાવવા આવે અને જો તમારી પુરવણી પર બારકોડ સ્ટીકર લગાવ્યા પછી તમારે મિત્રો ખાસ પરીક્ષાર્થીનો બેઠક નંબર અને જે અહીં બેઠક નંબર તમને સીટ નંબર દેખાય તે તમારે ખાસ પહેલો જોવાનો રહેશે કે આ સીટ નંબર તમારો છે કે નહીં. અહીં સીટ નંબર ખાસ તમારે જોઈ લેવો. તમારી બેઠક નંબર તમારી રિસિપ્ટની અંદર જે સીટ નંબર છે તે સીટ નંબર બારકોડ સ્ટીકર પર તે તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો ચકાસી લેવું. એટલે પ્રથમ કે જે બારકોડ સ્ટીકર તમારો છે તે ખાસ તમારે ધ્યાનમાં લેવું. પછી બીજું મિત્રો, આગળ પુરવણીની અંદર જે બીજું કોલમ હશે તે કોણ આપણે જોઈએ કે બીજું કોલમ હશે બેઠક નંબર, એટલે જે પરીક્ષાર્થીનો સીટ નંબર. એટલે અહીં લખેલું છે પરીક્ષાર્થીનો બેઠક નંબરનો જે કાણો છે તેની અંદર મિત્રો તમારે રિસિપ્ટની અંદર તમારો જે બેઠક નંબર છે તે બેઠક તમારે આની અંદર લખવાનો રહેશે. એટલે પ્રથમ તો મિત્રો વિદ્યાર્થીઓ તમારે સિરીઝ લખવાની છે કે તમારી જે રિસિપ્ટ છે, આમાં ખાસ આપણે જે રિસિપ્ટ આપેલી છે તો અહીં જે રિસિપ્ટની અંદર જે બતાવવામાં આવે છે બેઠક નંબર, જે પરીક્ષાર્થીનો બેઠક નંબર, તે જ બેઠક નંબરની અંદર જો આગળ સિરીઝ આપેલી છે એ, એટલે બેઠક નંબરની અંદર આગળ જે અંક લખેલો હોય એ ABCDનો જે અંક હોય એ તમારે પ્રથમ ખાનાની અંદર તમારે જે અંક લખવાનો રહેશે. પછી બીજું તમારે જે અલગ અલગ પ્રકારના ખાના આપે તેની તમારે એક એક અક્ષર કરી અને તમારો સંપૂર્ણ સીટ નંબર એટલે પરીક્ષાર્થીનો બેઠક નંબર તમારી અંદર અંકોની અંદર લખવાનો રહેશે. એટલે આ કોલમની અંદર બેઠકનો સીટ નંબર લખવાનો રહેશે. એની એક્ઝેક્ટ નીચે એક બીજું કોલમ આપેલું છે તેની અંદર બેઠક નંબર તમારે મિત્રો શબ્દોની અંદર લખવાનો રહેશે. તો એની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જો અંગ્રેજીની અંદર લખતા ના આવડે તો ગુજરાતીની અંદર પણ તમે તમારો સીટ નંબર લખી શકો છો. તો જે સિરીઝ હોય સિરીઝ પ્રથમ લખવાની. પછી મિત્રો એક એક અક્ષરનું તમારે જો 4 છે તો પ્રથમ 4 છે, જો ઇંગ્લિશ આવડે તો 4 લખવાનું, જો અંગ્રેજી ના આવડે તો મિત્રો તમારે 4 તમે આવી રીતે લખી શકો છો. 4 પછી 0 એટલે 0નો 0, પછી 1, પછી 6, પછી 1 વરે પછી 0, પછી 3.
આવી રીતે પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. અને જો તમારે અંગ્રેજીમાં લખવું તો અંગ્રેજીની અંદર 40161003 આમાં પણ તમે લખી શકો છો. એટલે બેઠક નંબર આવી રીતે તમારે વિદ્યાર્થી મિત્રો શબ્દોની અંદર લખવાનો રહેશે. એની નીચે જે કોલમ આપેલું છે તેની અંદર મિત્રો તમારી ખંડ નિરીક્ષક કે જે સુપરવિઝન તમારો ખંડ નિરીક્ષણ માટે જે શિક્ષક આવ્યો છે તે શિક્ષક એનું સહીને એનું નામ સાથે તેની અંદર લખશે. બીજું મિત્રો વિદ્યાર્થી મિત્રો આગળ એના પછી આપણે ખાસ જોઈએ તો એના પછીના કોલમની અંદર પણ આપણે જોઈ લઈએ તો એની નીચે કોલમ હશે વિષય અને કોડ નંબર. એટલે કે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જે વિષયનો પેપર છે તે વિષય તમારે લખવાનું છે. એટલે કે પ્રથમ પેપર મિત્રો ગુજરાતી છે, અહીં તમારે ગુજરાતી લખવાનું રહેશે. અને એની બાજુમાં જે કોલમ આપેલું છે તેની અંદર જે તે વિષય હોય, જો અહીં મિત્રો લખેલ છે કે જે તે વિષયની પેપર હોય તેનો તમારે કોડ લખવાનો રહેશે. તો મિત્રો આપણે જોઈએ તો પ્રથમ તમારો જે રિસિપ્ટ છે, રિસિપ્ટની અંદર કોડ આપણે ખાસ જોઈ લઈએ. તો પ્રથમ તમે ગુજરાતીની અંદર દેખો તો ગુજરાતીની અંદર તો મિત્રો રિસિપ્ટની અંદર તમને જે ગુજરાતીની અંદર મિત્રો જે એક કોડ છે ગુજરાતીનો 01, અહીં જેવી રીતે તમને ડિસ્પ્લે પર દેખાય છે ઇંગ્લિશનો 04 કોડ તમને દેખાય છે, એવી રીતે મિત્રો ગુજરાતીનો કોડ છે 0 અને 1. તો તમારે આ જે કોલમ છે તેની અંદર તમારે કોડ લખવાનો રહેશે 0 અને 1. એની નીચે મિત્રો કોલમ આપેલું છે પરીક્ષાની તારીખ. તમારે જે પરીક્ષા જે તારીખથી ચાલુ થાય છે, એટલે કે 27 ફેબ્રુઆરી ચાલુ થાય એટલે તેને તમારે તારીખ લખવાની રહેશે 27/2/2025. એના નીચે મિત્રો કોલમ છે જવાબની ભાષા. અહીં મિત્રો ઇંગ્લિશ પેપરનું છે એટલે મિત્રો ઇંગ્લિશ ભાષા લખી. તો તમારે આવતીકાલે ગુજરાતીનું પેપર છે તમારે જવાબની ભાષા મિત્રો ગુજરાતી લખવાની રહેશે. જ્યારે ઇંગ્લિશનું પેપર છે ત્યારે જવાબની ભાષા ઇંગ્લિશમાં લખવાની રહેશે. અહીં મિત્રો હિન્દીનું પેપર હોય ત્યારે તમારે જવાબની ભાષા હિન્દી લખવાની રહેશે. અહીં ગુજરાતી પેપર છે માટે તમારે અહીં જવાબની ભાષા ગુજરાતી લખવાની રહેશે. અહીં આપેલું છે કે જે વિષયની પરીક્ષા હોય છે જે વિષયનું નામ હોય છે એનો કોડ નંબર, પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા પ્રશ્નપત્રના આધારે લખવી. એટલે કે મિત્રો પ્રશ્નપત્રની અંદર પણ જવાબની ભાષા લખેલ હશે, પરંતુ અહીં તમને ગુજરાતી પેપરની અંદર ગુજરાતીની તમારી જવાબની ભાષા રહેશે. એટલે આવી રીતે મિત્રો તમારે આ જે એના કોલમ છે કોલમ સંપૂર્ણ ભરવાનો રહેશે. અને છેલ્લે જ્યારે તમે પરીક્ષા પૂર્ણ થાય અને જ્યારે અહીં જે ખાખી સ્ટીકર આવે છે, ખાખી કલરનું જે બારકોડ સ્ટીકર આવશે તે સ્ટીકર લાગે એ પહેલાં તમે કેટલી પૂરણી ભરી છે તે પૂરણી તમારે લખવાની રહેશે. એક તમારી મુખ્ય જવાબ રહેશે, બાકી તમે ગૌણ પૂરણી ભરી હોય, જો ન ભરી હોય તો 1+0 કરી દેવાનું, જો ભરી હોય તો 1+1 અથવા 1+2 કરી ટોટલ સરવાળો કરી તમારે લખવાનું રહેશે. કેમ કે પછી તમારા આના ઉપર તમારો જે બારકોડ સ્ટીકર લાગશે એટલે પછી કોઈ તમારી વિગત દેખાશે નહીં. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે તમારી આન્સર કી કહેવાય, આન્સર બુક કહેવાય કે જવાબ વહી કહેવાય, તેની સંપૂર્ણ આવી રીતે તમારી બોર્ડની જવાબ વહી છે. તો આ બોર્ડની જવાબ વહીની અંદર કયા કોલમની અંદર શું માહિતી ભરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈ. તો ખાસ તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વગર અહીં તમને બતાવી દઈએ કે આ પ્રકારનો ખાખી સ્ટીકર તમારી પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા પૂર્ણ થયાના 10 મિનિટ પહેલાં તમારું ખાખી સ્ટીકર તમારા બારકોડ સ્ટીકર ઉપર લાગી જશે. તો એટલે ખાસ એ પણ ખાસ જોઈ લેવી કે બારકોડ સ્ટીકરની અંદર આજે ખાખી સ્ટીકર તમને લાગુ છે કે નહીં, એ પણ ખાસ તમારે ચકાસી લેવું. અને પછી મિત્રો આવી રીતે સંપૂર્ણ કોલમની અંદર કોઈ પણ ઉતાવળ કર્યા વગર એકદમ ચોકસાઈથી ધીરે ધીરે બધી માહિતી ભરી લેવી. પણ એના માટે ખાસ બારકોડ સ્ટીકરની અંદર તમારો સીટ નંબર છે કે નહીં તે તમારે સૌપ્રથમ ચકાસી લેવું. અને સીટ નંબર લખતાની અંદર કોઈ પણ ઉતાવળ કરવી નહીં. સીટ નંબર જો ભૂલે ચૂકે ખોટો લખાઈ ગયો તો તમારો રિઝલ્ટ ફેલ બતાવશે. એના કારણે સીટ નંબરમાં કોઈ પણ ભૂલ કરવી નહીં. તો આવી રીતે મિત્રો આજે આપણે વિડીયોની અંદર બોર્ડની આન્સર બુકની અંદર જવાબને કેવી રીતે વિગતો ભરવી તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરતા રહેજો, ચેનલ સાથે જોડાયા રહેજો. ફરીથી પણ અમારી યુટ્યુબ ચેનલ પરથી ધોરણ 10ની પરીક્ષા આપતા બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.